गुड मॉर्निंग विद्यार्थी मित्रों, सुप्रभातम, शुभ सवार। धोरण 12 भौतिक विज्ञान पाठ 13 न्यूक्लियस ની આપણે ચર્ચા કરી રહ્યા છીએ। મિત્રો, અગાઉના લેક્ચરમાં ન્યુક્લિયર શૃંખલા વિખંડન પ્રક્રિયા એનરિકો ફર્મીએ જે સૂચવી કે એક ન્યુક્લિયસનું વિખંડન થતો જે ન્યુટ્રોન છૂટા પડે એ આગળ બીજા ન્યુક્લિયસનું વિખંડન કરે, ફરી ન્યુટ્રોન છૂટા પડે એ વળી આગળ ન્યુક્લિયસનું વિખંડન કરે અને આ રીતે વિખંડનની એક લોબી હારમાળા શૃંખલા રચાય। ક્ષણવારમાં તો લાખો કરોડો ન્યુક્લિયસોનું વિખંડન થઈ પુષ્કળ પ્રમાણમાં ઊર્જા છૂટી પડે। જો આ પ્રક્રિયાને નિયંત્રિત કરવામાં ન આવે તો ક્ષણવારમાં તો પુષ્કળ ઊર્જા ઉત્પન્ન થઈ ન્યુક્લિયર વિસ્ફોટ થઈ અને ધડાકો થઈ જાય, ઊર્જા બધી વાતાવરણમાં ચાલી જાય અને જે છેવટે નુકસાન પહોંચાડે। અનિયંત્રિત શૃંખલા વિખંડન પ્રક્રિયાથી અણુબોમ્બ બનતો હોય છે। જો આ ઉત્પન્ન થયેલી ઊર્જાનો આપણે સદુપયોગ કરવો હોય, લાભ લેવો હોય તો આપણે કેટલીક તકેદારીઓ રાખવી પડે, જેની ચર્ચા આપણે અગાઉના લેક્ચરમાં કરી, જેમાં મોડરેટરોની વાતો કરી, ગુણક અંક, ન્યુટ્રોનના વૃદ્ધિ દરનું માપ કે એની પણ વાત કરી કે એનું મૂલ્ય લગભગ 1 જેટલું જળવાય એ અતિ ઉત્તમ છે, તો જ રિએક્ટર ક્રિટિકલ સ્થિતિમાં રહે। અન્યથા કે વધી જાય 1 કરતો તો સુપર ક્રિટિકલ સ્થિતિ થઈ અને પરમાણુ વિસ્ફોટ થઈ જાય અને ન્યુટ્રોનનું પ્રમાણ જાળવી રાખવા માટે કેડમિયમના બોરોનના સળિયાઓ અંદર નિયંત્રક સળિયાઓ તરીકે ગોઠવવામાં આવે છે, એની વાત કરી આપણે। અંદર ઉત્પન્ન થયેલી ઉષ્મા ઊર્જાને બહાર લઈ જવા માટે શીતકોની વ્યવસ્થા આપણે કરવી પડે અને આવી બધી વાતો આપણે ગઈકાલના લેક્ચરમાં કરી। મિત્રો, આજે આપણે ન્યુક્લિયર રિએક્ટરની વાત કરવા માગીએ છીએ। તો ન્યુક્લિયર રિએક્ટર એટલે શું? તો મિત્રો, સુનિયંત્રિત, સારી રીતે નિયંત્રિત કરેલી હોય એવી ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા જેમાં થતી હોય, આપણે જે સાધનની એવી કોઈ રચના બનાવીએ, એવું કોઈ યંત્ર બનાવીએ કે જેની અંદર આપણે પેલી જરૂરી બધી જ તકેદારીઓની વ્યવસ્થા ગોઠવી ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયાને સંપૂર્ણપણે સારી રીતે નિયંત્રિત કરીએ, તો સુનિયંત્રિત ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા જેમાં થતી હોય એવા સાધનને ન્યુક્લિયર રિએક્ટર કહેવામાં આવે છે। આ રિએક્ટર કયા સિદ્ધાંત ઉપર કામ કરે છે? તો એક તો એની અંદર નિયંત્રિત શૃંખલા પ્રક્રિયા થાય, આપણે અમુક તકેદારીઓ ગોઠવી પ્રક્રિયાને નિયંત્રિત કરીશું તો નિયંત્રિત શૃંખલા પ્રક્રિયા અને અચળ દર, એક ધારા દરથી આપણને ઊર્જા મળતી રહે, તો અચળ દરથી ઊર્જા આપવી અને એ સિદ્ધાંત ઉપર આ રિએક્ટરો કાર્ય કરતા હોય છે। ટૂંકમાં જેની અંદર ન્યુક્લિયર શૃંખલા વિખંડનની પ્રક્રિયા સફળતાપૂર્વક પાર પાડવામાં આવે એ સાધન રિએક્ટર અને અચળ દરથી આપણને ઊર્જા મળે। જો મિત્રો અહીંયા બાજુમાં એની રચના દર્શાવતી રૂપરેખા એટલે આછો પાત્રો ખ્યાલ આપતી આકૃતિ, જટિલ ડિટેલ આકૃતિ ન દોરેલી હોય તો થર્મલ ન્યુટ્રોન એટલે પેલા ધીમા ન્યુટ્રોન દ્વારા થતા વિખંડન ઉપર આધારિત ન્યુક્લિયર રિએક્ટરની રેખાકૃતિ, આછો પાત્રો ખ્યાલ આપતી આકૃતિ અહીં તમને દોરીને દર્શાવેલી છે। મિત્રો, આ રિએક્ટરનો આ જે વચ્ચોવચ્ચનો મધ્ય ભાગ જેને ગર્ભ કહેવાય, જે મંદિરનો કેન્દ્રીય ભાગ જેને ગર્ભગૃહ કહેવાય, જેમાં ભગવાન બિરાજમાન હોય, એમાં રિએક્ટરનો મધ્ય ભાગ જેને ગર્ભ ભાગ કહીશું, તો રિએક્ટરના મધ્ય ભાગમાં બળતણ તરીકે આપણે જેનું વિખંડન કરવાનું છે એ આપણું બળતણ કહેવાય, વિખંડનશીલ દ્રવ્ય।
તો એ વિખંડનશીલ દ્રવ્ય તરીકે સમૃદ્ધ યાनी કે ઇનરિચ્ડ યુરેનિયમ રાખવામાં આવે છે। અને કુદરતી રીતે જે આપણને યુરેનિયમ મળે છે, કુદરતમાં મોટાભાગે જે યુરેનિયમ મળે એમાં 92 યુરેનિયમ 235નું પ્રમાણ બહુ ઓછું હોય છે। મોટાભાગે 92 યુરેનિયમ 238 99% તો એ જ હોય છે, 92 યુરેનિયમ 238 અને 92 યુરેનિયમ 238નું વિખંડન કરીને આપણે જોઈએ એટલી માત્રામાં ઉર્જા મેળવી શકતા નથી। સારી માત્રામાં ઉર્જા મેળવવા માટે 92 યુરેનિયમ 235 અગત્યનું છે। અને આપણે સમૃદ્ધ કરેલા યુરેનિયમ 238 ઉપર પ્રક્રિયાઓ કરીને સમૃદ્ધ કરેલા યુરેનિયમમાં આ 92 યુરેનિયમ 238નું પ્રમાણ વધારે હોય છે। તો મિત્રો, રિએક્ટરના મધ્ય ભાગમાં બળતણ તરીકે આ ભાગમાં બળતણ તરીકે આવું સમૃદ્ધ યુરેનિયમ રાખવામાં આવે છે। કુદરતી રીતે મળતા યુરેનિયમ કરતો આપણું સમૃદ્ધ યુરેનિયમમાં 92 યુરેનિયમ 235નું પ્રમાણ વધારે હોય છે। મિત્રો, 92 યુરેનિયમ 235 કુદરતમાં સીધું મળી નથી આવતું, તમારે પ્રક્રિયાઓ કરીને એ મેળવવું પડે છે અને એના માટેનો ખર્ચો ખૂબ વધી જાય છે। એટલે ન્યુક્લિયર રિએક્ટરોમાં યુરેનિયમના બદલે ઘણીવાર થોરિયમ અને પ્લુટોનિયમ જેવો દ્રવ્યો પણ વપરાય છે। અને એટલે રિએક્ટરના અંદર રિએક્ટરમાં બળતણ તરીકે 92 યુરેનિયમ 235 હોય તો અત્યુત્તમ, પણ એ ન હોય તો 90 થોરિયમ 232, 94 પ્લુટોનિયમ 239ના સમસ્થાનિકોનો ઉપયોગ થાય છે। એ કદાચ આના જેટલી ઉર્જા ના આપે, પણ થોડી ઓછી આપે, પણ સારા પ્રમાણમાં આપે છે, એટલે મોટાભાગે આમનો ઉપયોગ થાય છે। અને આ પ્લુટોનિયમ ક્યાંથી લાવવું? તો મિત્રો, કુદરતમાં 92 યુરેનિયમ 238 તો આપણને સારી માત્રામાં મળતું જ હોય છે, પણ કેટલીક કૃત્રિમ પ્રક્રિયાઓ કરવામાં આવે છે। જેમ કે આ યુરેનિયમ ઉપર જો તમે ન્યુટ્રોનનો મારો ચલાવો 0N1, તો પહેલાં ન્યુટ્રોન આ ન્યુક્લિયસની અંદર જતો રહે, તો 92 + 0 એટલે 92, 238 + 1 એટલે 239, અને 92 પરમાણુ ક્રમાંક એટલે યુરેનિયમ। હવે આવું યુરેનિયમ ન્યુટ્રોનને ગળી ગયું અને એની અંદર ગઈ ન્યુટ્રોન આ ન્યુક્લિયસને વિખંડિત કરવાનો પ્રયત્ન કરશે અથવા એનું વિભંજન કરાવશે, અને આ યુરેનિયમમાંથી ઇલેક્ટ્રોન -1E0નું ઉત્સર્જન થાય છે, બીટા કણોનું ઉત્સર્જન થાય છે। 92 - -1 એટલે 93, 239 - 0 એટલે 239, અને 93 પરમાણુ ક્રમાંકવાળા તત્વનું નામ નેપ્ચ્યુનિયમ છે। તો આમ આ યુરેનિયમ બીટા કણોનું ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરીને નેપ્ચ્યુનિયમમાં કન્વર્ટ થાય છે, અને જ્યારે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય તો એન્ટી ન્યુટ્રિનો નામનો કણ પણ ઉત્પન્ન થાય। હવે આ નેપ્ચ્યુનિયમ પાછું રેડિયો એક્ટિવ જ હોય છે, તો એ ફરી પાછું એ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે છે। તો ફરી પાછું એ પુનઃ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરી 93 - -1 એટલે 94, અને 239માંથી 0 જાય તો 239, અને 94 પરમાણુ ક્રમાંકવાળા તત્વનું નામ પ્લુટોનિયમ, અને એન્ટી ન્યુટ્રિનો નામનો કણ ઉત્પન્ન થાય। અને આ રીતે યુરેનિયમ ઉપર આવી કૃત્રિમ ન્યુક્લિયર પ્રક્રિયાઓ કરાવીને આવું પ્લુટોનિયમ તૈયાર કરી શકાય છે મિત્રો। અને આ પ્લુટોનિયમ તીવ્ર રેડિયો એક્ટિવ હોય છે, અને એનો અહીંયા આપણે આપણા રિએક્ટરમાં બળતણ તરીકે વિખંડનશીલ દ્રવ્ય તરીકેનો ઉપયોગ કરી શકીએ મિત્રો। ગર્ભના મધ્ય ભાગમાં અહીંયા આ પ્રક્રિયા વિખંડનની પ્રક્રિયામાં પુષ્કળ પ્રમાણમાં ન્યુટ્રોન ઉત્પન્ન થવાના, તો એ ન્યુટ્રોનનું શોષણ કરવા માટે અંદર આવા નિયંત્રક સળિયાઓ જે પેલા કેડમિયમના બનેલા હોય છે। તો ગર્ભની મધ્ય ભાગમાં ન્યુટ્રોનને ધીમા પાડવા માટે આપણે પહેલાં ન્યુટ્રોનને ધીમા પાડવા, કારણ કે થર્મલ ન્યુટ્રોનમાં કન્વર્ટ કરવા માટે પેલા મોડરેટરો આપણે ગોઠવવા પડે। સાદું પાણી, ભારે પાણી, D2O જેને કહેવાય, બેરેલિયમ, ગ્રેફાઇટ, એ સારા મોડરેટરો છે। તો આ ગર્ભ ભાગમાં આપણે પ્લુટોનિયમની સાથે મોડરેટરો પણ રાખેલા હોય છે। મિત્રો, આપણા મુંબઈની અંદર ભાભા એટમિક રિસર્ચ સેન્ટરમાં કાર્યરત એવું અપ્સરા રિએક્ટર, આપણા મુંબઈમાં ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરમાં
આવેલું અપ્સરા રિએક્ટર, એ રિએક્ટરમાં મોડરેટરો તરીકે પાણી વપરાય છે મિત્રો. જ્યારે ભારતના અંદર અન્ય રાજ્યોમાં આવેલા ન્યુક્લિયર રિએક્ટરોમાં મોડરેટર તરીકે ભારે પાણીનો ઉપયોગ થાય છે. તો આવા મોડરેટરો પણ અંદર રાખેલા હોય છે મિત્રો. અહીંયા જે ઉત્પન્ન થયેલા ન્યુટ્રોન બીજા ન્યુક્લિયસનું વિખંડન કર્યા સિવાય રિએક્ટરમાંથી બહાર નીકળી ન જાય એ માટે ગર્ભની આજુબાજુ આ ન્યુટ્રોન પરાવર્તક સપાટીઓ ગોઠવેલી હોય છે કે જેથી એ દિવાલને ભેદીને ન્યુટ્રોન બહાર ન જાય, એની દિવાલ ઉપર અથડાઈ અને પાછા રિટર્ન અંદર જ આવી જાય. તો ગર્ભની આસપાસ આવા ન્યુટ્રોનનું લીકેજ અટકાવવા માટે, લીકેજ થવું એટલે બહાર નીકળી જવું, જેમ નળીમાં પાણી જતું હોય અને યોગ્ય મંજિલે પહોંચે પહેલાં રસ્તામાં પાણી નીકળી જાય તો આપણે કહીએ નળી લીકેજ થઈ છે. એમાં આપણા ન્યુટ્રોન બીજા ન્યુક્લિયસનું વિખંડન કર્યા વગર જો બહાર નીકળી જાય તો એને ન્યુટ્રોનના લીકેજની પ્રક્રિયા કહેવાય. તો આ લીકેજ ઘટાડવા માટે આ ગર્ભની આજુબાજુ આવા પરાવર્તકો ગોઠવેલા હોય છે. અંદર પુષ્કળ પ્રમાણમાં જે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય તો એને આ શીતકો દ્વારા અહીંથી શીતક દાખલ કરી એ શીતક દ્વારા એ ઉષ્મા ઉર્જા બહાર લઈ જવામાં આવે છે. તો વિખંડનમાં મુક્ત થતી ઉર્જા યોગ્ય શીતક દ્વારા દૂર કરાય છે. બરાબર છે. અને આ બધાને ધારણ કરતું પાત્ર, આજે આ બધાને ધારણ કરતું પાત્ર વિખંડનની રેડિયો એક્ટિવ નિપજોને લીક થતી રોકે છે. કારણ કે વિખંડનને અંતે જે નવા ટુકડા બને એ પણ રેડિયો એક્ટિવ હોય, એ પણ ગેમા જેવા વિકિરણોનું ઉત્સર્જન કરતા હોય. એટલે નિપજોને પણ આવા વિકિરણો ઉત્સર્જિત થઈને બહાર ન જાય તો એ લીક થતી રોકે છે. આ સમગ્ર તંત્ર સમૂહ નુકસાનકારક વિકિરણો બહાર ન આવે એ રીતે એને રક્ષિત કરી દેવામાં આવે છે, નહીંતર આજુબાજુ રહેતા લોકોને એ નુકસાન પહોંચાડે. ન્યુટ્રોનનું પુષ્કળ શોષણ કરી શકે તેવા કેડમિયમના સળિયાઓ જે નિયંત્રક સળિયાઓ તરીકે ગોઠવ્યા છે. જો તમારે રિએક્ટર બંધ કરવાની ઈચ્છા થાય તો સળિયાઓને અંદર, વધારે પડતા સળિયાઓ અંદર ઘુસાડી દો તો બધા જ ન્યુટ્રોનને શોષી લો તો કોઈ ન્યુટ્રોન બચે નહીં, તો આગળ વિખંડન થતું અટકી જાય અને રિએક્ટર બંધ થઈ જાય. તો આમ ન્યુટ્રોનનું પુષ્કળ શોષણ કરી શકે તેવા કેડમિયમના સળિયાઓની મદદથી રિએક્ટરને બંધ કરી શકાય છે. શીતકો ઉષ્માને બહાર ખેંચીને પેલા કાર્યકારી તરલમાં પહોંચાડે. અહીંયા પણ આ એક પાત્રમાં અહીંથી આપણે પાણી અંદર જવા દેવાનું અને આ પાણી આ નળીમાં થઈને આમ જતું હોય. અહીંથી જે ગરમી આવે એ ગરમી આ પાણીને શું કરી નાખે? વરાળ. અને એ વરાળ અહીંથી બહાર આવે. એ વરાળથી પેલું જનરેટર, એ જનરેટરના ટર્બાઇનના પંખા ઉપર એ વરાળ છોડી અને જનરેટરને ફેરવવામાં આવે. તો શીતકો આ ઉષ્માને ક્યાં લઈ જાય? પેલા કાર્યકારી તરલમાં, અને તરલને ગરમ કરીને, તરલ એટલે પ્રવાહી, એ પ્રવાહીને ગરમ કરીને એની વરાળ બનાવવામાં આવે અને તે વરાળ ઉત્પન્ન કરે. આ વરાળથી જનરેટરના ટર્બાઇન ફેરવી અને ચુંબકોની વચ્ચે ગૂંચળાઓને ફેરવીને વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે. અને આ રીતે આપણું રિએક્ટર કામ કરતું હોય છે મિત્રો. તો અમે એની કાર્યવાહીની તમને સમજૂતી આપી. ઘણીવાર તમને એવો પ્રશ્ન પૂછાય કે ન્યુક્લિયર રિએક્ટરના ગેરફાયદા જણાવો. તો મિત્રો, આપણા પાવર રિએક્ટરોની જેમ ન્યુક્લિયર રિએક્ટરો પણ ખાસી માત્રામાં બિનઉપયોગી કચરો ઉત્પન્ન કરે. જેમ કોલસાનું બધાનું દહન થાય તો રાખનો બીજો નકામો કચરો ઉત્પન્ન થાય, એમ ન્યુક્લિયર રિએક્ટરો પણ આવો નકામો બિનજરૂરી બિનઉપયોગી કચરો ઉત્પન્ન કરે છે. તો આ ન્યુક્લિયર રિએક્ટરોમાં જે ઉત્પન્ન થતા વિખંડનને અંતે ઉત્પન્ન થતા ઘટકો એ પણ રેડિયો એક્ટિવ હોય છે. જો એ જોખમી હોય છે, તેથી એમનો નિકાલ કરવા માટે યોગ્ય કાળજી રાખવી પડે. એને આપણે ગમે ત્યાં જમીનમાં દાટી દઈએ તો પણ એ વિકિરણોનું ઉત્સર્જન કરે, જમીન પ્રદૂષિત થાય. જમીનમાં પ્રસરેલા વિકિરણોથી વૃક્ષોના મૂળમાં થઈ વનસ્પતિઓમાં આવે, એના ફળોમાં, એના ખોરાકમાં એનો આપણે ઉપયોગ કરીએ તો છેવટે આપણા સુધી પહોંચી નુકસાન કરે. તમને એમ કહી દરિયામાં ફેંકી દઈએ તો દરિયામાં પણ ઘણી જીવસૃષ્ટિ અસ્તિત્વ ધરાવે છે, તો એમને પણ ખતરો પેદા થાય. એટલે એનો નિકાલ કરવા માટે આપણે યોગ્ય કાળજી રાખવી પડે. આવા રિએક્ટરનું સંચાલન, ખર્ચાયેલું બળતણ, એ બળતણને અંતે જે નીકળતો કચરો, એ કચરાની પુનઃ પ્રક્રિયા કરી એને નબળો પાડવો પડે. બરાબર. તો એને ઓછા એક્ટિવમાં કન્વર્ટ કરવું પડે.
તો એ રેડિયો એક્ટિવ કચરાનું ઓછી એક્ટિવિટી ધરાવતા દ્રવ્યમાં રૂપાંતરણ કરવાની યોજનાઓ પણ સરકારે વિકસાવવી પડે અને એ દિશામાં દુનિયાભરના દેશો પ્રયત્નો કરી રહ્યા છે. બરાબર. એ નકામા કચરાની પુનઃ પ્રક્રિયા કરીને આવો બધો સલામતીનો પગલો ભરવો પડે મિત્રો. બરાબર. આજકાલ દુનિયાના દેશોએ ન્યુક્લિયર વિખંડનની પ્રક્રિયા ઉપર આધારિત ન્યુક્લિયર બોમ્બ બનાવ્યા છે અને ન્યુક્લિયર બોમ્બ કેટલા જોખમી છે એ તો તમને ખબર છે. દુનિયાના વિવિધ દેશો એકબીજાને આ ન્યુક્લિયર બોમ્બથી ડરાવી રહ્યા છે. એટલે આ જ નહીં તો ભવિષ્યમાં જ્યારે વિશ્વયુદ્ધ ફાટી નીકળશે અને એ વખતે જો કોઈ દેશ આવા ન્યુક્લિયર બોમ્બનો ઉપયોગ કરશે તો એ દિવસે આ સમગ્ર પૃથ્વીનો સત્યાનાશ થઈ જશે, ખાત્મો પણ થઈ શકવાના ચાન્સ રહેલા. એટલે આપણે કહી શકીએ કે સમગ્ર વિશ્વ અત્યારે આ ન્યુક્લિયર બોમ્બની ભઠ્ઠી ઉપર બેઠેલું છે. એ બોમ્બ ક્યારેય ફાટશે અને સમગ્ર વિશ્વનો ખાત્મો થઈ જશે એ કહી શકાય નહીં. તો આમ ન્યુક્લિયર વિખંડનની પ્રક્રિયાએ આપણને ઉર્જાની અનેક આશાઓ જન્માવી છે, પણ સામે આવા ખતરાઓ પણ પેદા કર્યા છે. ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે ભગવાન આ બધાને સદબુદ્ધિ આપે કે જેથી ન્યુક્લિયર બોમ્બનો કોઈ ઉપયોગ કરે નહીં અને વિશ્વ સલામત રહે મિત્રો. તો આ એના ગેરફાયદા છે મિત્રો. બરાબર. તો આ પ્રશ્ન પૂછાય તો તમારે આ બધી માહિતી તમે લખી શકો મિત્રો. ચલો મિત્રો, આપણે ન્યુક્લિયર વિખંડનથી ઉદ્ભવતી ઉર્જાની ઘણી બધી વાતો કરી. હવે આપણે ઉર્જા મેળવવાની બીજી રીત ન્યુક્લિયર સંલયન. ન્યુક્લિયર સંલયન એટલે શું? યોગ્ય સમીકરણો આપીને સમજાવો. આપણે પેલા બંધન ઉર્જાના આલેખમાં આપણે બતાવેલું કે ભારે ન્યુક્લિયસનું વિખંડન થઈ આવા ન્યુક્લિયસ બને તો બંધન ઉર્જામાં વધારો થાય. એ રીતે બે હલકા ન્યુક્લિયસો ભેગા મળીને મોટું ન્યુક્લિયસ બનાવે તો પણ બંધન ઉર્જા વધે છે મિત્રો. તો જ્યારે બે હલકા ન્યુક્લિયસો ભેગા થઈને એક ભારે ન્યુક્લિયસ બનાવે છે ત્યારે પણ ઉર્જા ઉત્પન્ન થાય છે. બે હલકા ન્યુક્લિયસો ભેગા મળીને જ્યારે કોઈ મોટું ન્યુક્લિયસ બનાવે, ભારે ન્યુક્લિયસ બનાવે તો એ વખતે પણ ઉર્જા ઉત્પન્ન થાય છે. પણ આ ન્યુક્લિયસોના ભેગા થવાની ઘટનાને ન્યુક્લિયર સંલયન કહેવામાં આવે છે. ટુકડા થવાની ક્રિયાને વિખંડન અને આ જોડાવાની ક્રિયાને સંલયન કહેવાય. શું કહેવાય? સંલયન કહે છે. અને આનું કારણ શું મિત્રો? કે ન્યુક્લિયર સંલયનમાં ન્યુક્લિયર ઉર્જા મુક્ત થવાનું કારણ શું? કે જ્યારે બે હલકા ન્યુક્લિયસ ભેગા મળે મોટું બનાવે તો એનો પરમાણુ દળાંક વધે અને પરમાણુ દળાંક વધે તો એ તત્વ વચગાળાનું બને અને એમની બંધન ઉર્જા વધુ હોય છે. તો આમ ન્યુક્લિયર સંલયનમાં ઉર્જા મુક્ત થવાનું કારણ એ કે ભારે ન્યુક્લિયસમાં ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાનું મૂલ્ય વધુ હોય છે, જેથી તેમાં ન્યુક્લિયોનો વધારે મજબૂતાઈથી બંધિત હોય છે અને વધારે જ્યારે બંધાય નજીક તો એ કદાચ વધુ ઉર્જા મુક્ત થઈને બહાર જતી હોય છે મિત્રો. બરાબર. જો તમને પુસ્તકની અંદર કેટલોક હલકા ન્યુક્લિયસોનો સંલયન થતો, કેવી પ્રક્રિયાઓ થાય, કેટલી ઉર્જા ઉત્પન્ન થાય એ સમજાવવાનો પ્રયાસ કરેલો છે. અને એ સમીકરણો આપણે યાદ જ રાખવા પડે. કેવી રીતે આવ્યા એનો પ્રશ્ન તમે મને પૂછો તો કંઈ હું તમને અહીં પ્રેક્ટિકલી ન બતાવી શકું, તો મારે તમને અહીંયા એ પુસ્તકમાં જે સમીકરણ આપ્યા છે એ જ તમને સમજાવવાનો છે અને તમારે યાદ જ રાખવો પડે. જેમ કે જો કેટલીક ન્યુક્લિયર સંલયન પ્રક્રિયાનો સમીકરણો નીચે મુજબ છે. ચલો, 1H1 જેને પ્રોટિયમ કહેવાય, પ્રોટોન 1H1 તો આ પ્રોટોન કહેવાય. બે પ્રોટોન ભેગા થાય, સંલયન થાય તો 1H2 એટલે ડ્યુટેરોન બને. E+ એટલે પેલો પોઝિટ્રોન, આ શું કહેવાય? પોઝિટ્રોન બને. પોઝિટ્રોનની સાથે સાથે ન્યુટ્રિનો નામનો કણ ઉત્પન્ન થાય અને 0.42 MeV ઉર્જા ઉત્પન્ન થાય. એટલે આવા બે હાઇડ્રોજનનું સંલયન થઈને જ્યારે ડ્યુટેરોન બને ત્યારે લગભગ 0.42 MeV ઉર્જા ઉત્પન્ન થતી હોય છે. જો 1H2 એટલે ડ્યુટેરોન, 1H2 એટલે ડ્યુટેરોન અથવા ડ્યુટેરિયમ, આવા બે ડ્યુટેરિયમ ભેગા થઈ હલકો હિલિયમ, જો આ હિલિયમનો સમસ્થાનિક છે 2He3, તો આવો હિલિયમ બનાવે તો એ વખતે ન્યુટ્રોન છૂટો પડે
અને સાથે સાથે 3.27 MeV ઉર્જા છૂટી પડે। જો અહીંયા ન્યુટ્રોન 2 + 0 એટલે 2, 1 ની 1 2, 3 ની 1 4, 2 ને 2 4, સમીકરણ બેલેન્સ થાય। પરીક્ષામાં આવું સમીકરણ આપ્યું હોય અને ખાલી જગ્યા આપી હોય કે અહીંયા ખાલી જગ્યા આપી હોય અને એમ કે આ ન્યુક્લિયર પ્રક્રિયા પૂર્ણ કરો તો આ સમીકરણ જો આપણે યાદ રાખેલો હોય તો આપણે જવાબ આપી શકીએ। આ ઓકળો પણ આપણે યાદ રાખવાનો, કારણ કે 1 ગુણનો OMRમાં, ગુજકેટમાં, નીટમાં, JEEમાં આવો OMR પૂછી શકાય। અહીંયા ખાલી જગ્યા આપી હોય અને એમ કે ખાલી જગ્યા MeV, તો આ સમીકરણ આપણે યાદ રાખેલું હોય તો તમે એનો જવાબ આપી શકો। ઘણીવાર MeVના બદલે KeV પૂછાય, તો કિલોમાં કે તો 3.27 MeV, અને 3.27 MeV એટલે 3.27 × 10⁶ EV। માટે જો આ રીતે લખાય 3.27 × 10⁻³ × 10⁻³ EV, અને 10⁻³ EV એટલે કિલો EV, માટે 3.27 × 10⁻³ KeV, એટલે MeVમાં લખો તો આટલું, KeVમાં લખો તો આટલું। એટલે ઘણીવાર પરીક્ષકો આવું બદલીને પણ પૂછે તો આપણને આવું કન્વર્ટ કરતાં આવડવું જોઈએ, રૂપાંતરણ કરતાં આવડવું જોઈએ મિત્રો। તો આ સમીકરણ આપણે યાદ રાખવાનું। જો આવું એક ત્રીજું સમીકરણ પણ આપ્યું છે કે ઘણીવાર ડ્યુટેરોન ભેગા થઈને હિલિયમનું ન્યુક્લિયસ બનાવવાના બદલે ડ્યુટેરોન બનાવે, ટ્રિટિયમ પણ કહેવાય, 1H3। તો એ વખતે આવું ફરી 1H1 એટલે પ્રોટોન છૂટવો પડે, પ્રોટિયમ, સાથે સાથે 4.03 MeV ઉર્જા છૂટી પડે। તો જો આ બધો હલકો ન્યુક્લિયસો જોડાઈને આવું બધું બનાવે છે તો આમ 2 હલકો ન્યુક્લિયસોનું સંલયન થાય અને કોઈ મોટું ન્યુક્લિયસ બને એ વખતે પણ આવી ઉર્જાઓ ઉત્પન્ન થાય છે, અને હલકા ન્યુક્લિયસોના જોડાવાની ક્રિયાને ન્યુક્લિયર સંલયન કહેવામાં આવે છે। મિત્રો શું કહેવામાં આવશે? ન્યુક્લિયર સંલયન। મિત્રો સંલયન થવા માટે આ ન્યુક્લિયસો એકબીજાની નજીક જવા જોઈએ। દાખલા તરીકે આ હાઇડ્રોજન, જો આ 1H1, હવે 1H1 એટલે પરમાણુ ક્રમાંક 1, એટલે આ ન્યુક્લિયસમાં એક પ્રોટોન હોય, એકમાંથી એક જાય તો 0 એટલે ન્યુટ્રોન ના હોય। આ પણ તમે જો તો એમાં પણ એક પ્રોટોન જ હોય, તો જો આ એક પ્રોટોન, આ પણ એક પ્રોટોન, અથવા 1H1 1H1। હવે જો આ બંનેનું સંલયન કરવું હોય તો એ બંનેને નજીક લઈ જવા પડે। હવે જો આમ જાય, આમ જાય, તો એક તો એમની વચ્ચે કયો બળો લાગે તમને ખબર છે કે આ ધન વીજભાર ને આ ધન વીજભાર, તો ધન વચ્ચે અપાકર્ષણ થાય। પણ સંલયન કરવા માટે, એમને જોડવા માટે સ્વાભાવિક છે કે એમને ગતિ કરાવીને એકબીજાની ખૂબ નજીક લઈ જાઓ તો એ જોડાઈ શકે, અને ખૂબ નજીક જાય તો પેલા ન્યુક્લિયર બળો લાગે, અને ન્યુક્લિયર બળોની અસર નીચે આવે તો જ એ જોડાઈ શકે। કારણ કે ન્યુક્લિયર બળો એ લઘુ અંતરીય અને આકર્ષી પ્રકારનો બળો છે, જ્યારે આ કુલંબીય અપાકર્ષણ બળો એ ગુરુ અંતરીય છે, બરાબર। તો સંલયન થવા માટે 2 ન્યુક્લિયસ એકબીજાની એટલો નજીક હોવો જોઈએ કે જેથી તેમના ઉપર પેલું લઘુ અંતરીય આકર્ષી એવા ન્યુક્લિયર બળોની અસર થાય। કારણ કે ન્યુક્લિયર બળો એકબીજાને ન્યુક્લિયસમાં જકડી રાખવાનું કામ કરે છે, તો અમને એકબીજા સાથે જોઈન્ટ રાખવા હોય તો આ ન્યુક્લિયર બળો જ લાગવો જોઈએ। પણ જો કે તમે જાણો જ છો કે બંને ન્યુક્લિયસો ધન વીજભાર ધરાવતા હોવાથી, એ ધન વિદ્યુતભારિત હોવાથી તેઓ કુલંબીય અપાકર્ષણ બળ અનુભવતા હોય છે। હવે પ્રશ્ન એ થાય કે જો એ અપાકર્ષણ અનુભવતા હોય તો નજીક જાય જ નહીં, તો પછી તમારે એમને ઉર્જા આપવી પડે, એમને ગતિ ઉર્જા આપવી પડે કે જેથી એ ગતિ ઉર્જા આપો તો એ ગતિ કરીને નજીક જાય, પણ એ ઉર્જા તમારે આપવી પડે। સામાન્ય રીતે આ કુલંબીય અપાકર્ષણ રૂપી દિવાલની ઊંચાઈને ઓળંગવા માટે, જો મિત્રો એ શું લખ્યું છે કે આ કુલંબીય અપાકર્ષણ બળો જે લાગે છે એ કુલંબીય અપાકર્ષણ રૂપી દિવાલની ઊંચાઈને ઓળંગવા માટે, એટલે કહેવાનો મતલબ કોઈ દિવાલ એટલે કોઈ દિવાલ ચણેલી ના હોય, પણ એમ કે આ અપાકર્ષણ વિરુદ્ધ તમારે નજીક લઈ જઈને એમને જોઈન્ટ કરવાના છે, આકર્ષિત કરવાના છે, ન્યુક્લિયર બળો લાગે એવું કંઈક કરવાનું છે। તો આ અપાકર્ષણ રૂપી દિવાલને ઓળંગવા માટે આ હાઇડ્રોજન છે, કારણ કે જો 1H1 હાઇડ્રોજન છે, પ્રોટિયમ, તો એ હાઇડ્રોજનમાં રહેલા 2 પ્રોટોન, આ 2 હાઇડ્રોજન અને બંનેમાં એક પ્રોટોન છે, તો એ બંને પ્રોટોનને તમારે નજીક લઈ જવા માટે તમારે લગભગ કેટલી ઉર્જા આપવી પડે મિત્રો? તો 400 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ગતિ ઉર્જા આપવી પડે। જો તમે આટલી ગતિ ઉર્જા આપો
તો એ બે નજીક જઈ શકે, અપાકર્ષણનો સામનો કરીને પણ નજીક જઈ શકે અને આ રીતે જોડાઈ શકે. જો આ કિલો ઈવીના ઈવી કરો તો 400 ગુણ્યા 10³ ઈવી. ચલો ઈવીના જૂલ કરો મિત્રો, અને ઈવીના જૂલ એટલે 1.6 ગુણ્યા 10⁻19 જૂલ. એટલે જો ફરી એકવાર મિત્રો હું શું કહું છું કે તમારે જો આ બે પ્રોટોનનું સંલયન કરાવવું હોય તો એમને આ રીતે નજીક લઈ જવા પડે. પણ નજીક જવામાં તકલીફ શું પડવાની કે એમના ધન વીજભારોને કારણે અપાકર્ષણ થતું હોય, તો આ અપાકર્ષણની ઉપરવટ થઈને તમારે નજીક લઈ જવાના છે. તો અપાકર્ષણનો સામનો કરવા માટે તમારે એમને કંઈક ગતિ ઉર્જા પૂરી પાડવી પડે. તો સરેરાશ રીતે 400 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી યાની કે આટલા જૂલ ઉર્જા પૂરી પાડવી પડે. અને આટલી ઉર્જા જો તમે કોઈ તાપમાનથી પૂરી પાડવા માગતા હો, જો આ જરૂરી ઉર્જા 400 કેવી છે, આ ઉર્જા જો કોઈ ટી તાપમાનમાંથી મેળવવી હોય તો તમે જાણો છો મિત્રો કે ટી તાપમાનમાંથી અણુ કે પરમાણુને મળતી ગતિ ઉર્જાનું સૂત્ર 3/2 kBT. જો કેબી એટલે બોલ્ટ્ઝમેનનો અચળાંક. તો તમે એવું તાપમાન આપો કે જેથી તમારી આ ઉર્જા કે આટલી થાય મિત્રો. તો બોલો એ માટે કેટલું તાપમાન આપવું પડે? તો એ તાપમાનની ગણતરી કરીએ તો ચલો ટીને સૂત્ર કરતા બનાવો તો આ બે ભાગાકારમાંથી ગુણાકારમાં આવે 3 kBની છે. આ 2 કેની કિંમત મેં આ લખી, 3 બોલ્ટ્ઝમેન અચળાંક 1.38 ગુણ્યા 10⁻23. આનું સાદુરૂપ આપો તો આપણો જવાબ એપ્રોક્સિમેટલી 3 ગુણ્યા 10⁹ કેલ્વિન આવે છે. એનો મતલબ વિચારો મિત્રો કે જો તમારે બે હાઇડ્રોજનનું સંલયન કરવું હોય તો તમારે એ હાઇડ્રોજનને આટલું તાપમાન આપવું પડે. જો આટલા ટેમ્પરેચરે તમે એને ગરમ કરો તો એ ઉષ્મા ઉર્જામાંથી એ આટલી ગતિ ઉર્જા પ્રાપ્ત કરશે અને અપાકર્ષણની વિરુદ્ધ એ જઈ અને એ અપાકર્ષણ રૂપી દિવાલને ઓરંગીને નજીક જઈ અને બંને ન્યુક્લિય બળોથી જોડાશે અને ન્યુક્લિય બળોથી એમનું સંલયન થાય તો જોડાણ થવાથી એની બંધન ઉર્જામાં વધારો થાય અને એ ઉર્જા મુક્ત થઈ અને આપણને પ્રાપ્ત થાય. તો આમ જ્યારે કુલંબી અપાકર્ષણ રૂપી દિવાલને ઓળંગી જવા માટે તાપમાન તમારે આ રીતે વધારવું પડે. અને જો તાપમાન વધારીને તમે આવી ઉર્જા પૂરી પાડો અને કણોનું સંલયન કરવામાં આવે તો આવી સંલયનની પ્રક્રિયાને તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા કહેવામાં આવે છે. જો તાપ એટલે ખૂબ જ ઊંચા તાપમાન દ્વારા ન્યુક્લિયસોના સંલયનની પ્રક્રિયા તમે કરી તો આવી પ્રક્રિયાને તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા કહેવામાં આવે છે. મિત્રો જો આપણે પૃથ્વી ઉપર તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા કરવી હોય તો આપણા પરમાણુઓને આટલું તાપમાન આપણે આપવું પડે. વિચારો આટલું બધું ટેમ્પરેચર ઉત્પન્ન કેવી રીતે કરવું? તમે જો કે પ્લાઝમા અવસ્થા, તો પ્લાઝમા અવસ્થાનું તાપમાન 10,000 કેલ્વિન જેટલું હોય છે. આટલું તો નથી જ હોતું. અરે આટલું બધું ઊંચું તાપમાન તમે રાખો તો એને કયા પાત્રમાં સંગ્રહ રાખો એ પણ એક મોટો પ્રશ્ન છે. અને એટલે તો પૃથ્વી ઉપર આટલું બધું તાપમાન ઉત્પન્ન કરી અને સંલયન કરવાની પ્રક્રિયા કરાવવાના પ્રયત્નો વિશ્વના વિવિધ દેશોમાં ચાલી રહ્યા છે. પણ આટલું બધું તાપમાન ઉત્પન્ન કરી એને કયા પાત્રમાં રાખવું એક મોટો પ્રશ્ન છે. અને એટલે હજુ પૃથ્વી ઉપર આ પ્રક્રિયા કૃત્રિમ રીતે માનવ સર્જિત શક્ય બની નથી. કારણ કે પૃથ્વી ઉપર આટલું બધું તાપમાન ઉત્પન્ન કરીને એને કોઈ પાત્રમાં સંગ્રહિત કરી અને એમાં આ પ્રક્રિયા કરાવી એ બહુ કઠિન બાબત છે. અત્યારે વિશ્વના વિવિધ દેશોમાં આ દિશામાં સંશોધનો ચાલી રહ્યા છે. આપણા ભારતની અંદર પણ અને એમાં પણ આપણા ગુજરાતની અંદર પાટ વિસ્તારમાં આવેલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાઝમા રિસર્ચની અંદર ટુકમક નામની ડિવાઇસમાં ચુંબકીય ક્ષેત્રની અંદર પ્લાઝમાને સંગ્રહિત કરી અને એમાં ન્યુક્લિયસોના સંલયનની પ્રક્રિયા કરી ઉર્જા ઉત્પન્ન કરવાની દિશામાં સંશોધનો ચાલી રહ્યા છે. પણ હજુ સુધી વિશ્વના કોઈ દેશને આમાં સફળતા નથી મળી. જે દિવસે આટલું તાપમાન શક્ય બનાવી અને સંલયનની પ્રક્રિયા જો આપણે શક્ય બનાવીશું તો પૃથ્વી ઉપર પણ આવા તારાઓનું નિર્માણ કરી અને આપણે અખૂટ ઉર્જા ઉત્પન્ન કરીશું. સૂર્ય જેવા તારાઓની જરૂર નહીં પડે. મિત્રો, ભગવાન સૂર્યનારાયણમાં આવું ખૂબ જ ઊંચું તાપમાન હોય છે અને ખૂબ જ ઊંચા તાપમાને આવા હલકા ન્યુક્લિયસોનું સંલયન થઈ અને આપણને ઉર્જા મળે છે. તો પૃથ્વી ઉપર તો આ શક્ય નથી, પણ સૂર્યનારાયણ ભગવાનની અંદર આપણી આવી તાપ ન્યુક્લિયર સંલયનની પ્રક્રિયાઓ દ્વારા ઉર્જા આપણને મળતી હોય છે. તો હવે પછીના પ્રશ્નમાં સૂર્યમાં જોવા મળતી તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા સમીકરણ સાથે સમજાવો એવો પ્રશ્ન આપણે ભણવાનો આવશે. તો
તો એ આગળ આપણે જોઈએ।